જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું ઘઉં અને ઘઉંના લોટમાંથી અને મેથીના પુડલા બનાવવાના છે આપણે. એકદમ સરસ અને સોફ્ટ, એકદમ પોચા અને ફટાફટ 5 થી 10 મિનિટમાં બની જાય તેવી એક રેસીપી. તો આપણે વિડીયો શરૂ કરીશું. હવે મેં અહીંયા 1 બાઉલ ઘઉંનો લોટ લીધો છે. વજનમાં 200 થી 300 ગ્રામ જેવો છે. અને હવે અહીંયા મેં 1 બાઉલમાં મેથી લીધી છે. એને ઝીણી ઝીણી સમારીને ધોઈને સૂકી કરી લીધી છે. તો આપણે એ ઉમેરી દઈશું. હવે આપણે એમાં બધા મસાલા કરવાના છે. તો અહીંયા મેં 1 ચમચી તલ લીધા છે, અડધી ચમચી હળદર લીધી છે, લીલા મરચાં વાટીને લીધા છે, 2-3 મરચાં લીધા છે વાટીને લઈ લીધા છે, આદુ અને લસણની પેસ્ટ લીધી છે, એને ઉમેરી દઈશું આપણે અંદર. લાલ મરચું લીધું છે, આપણે સૂકું મરચું નાખ્યું છે, લીલા બી નાખ્યા છે, એટલે જે પ્રમાણે આપણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે કરશું. દાણા જીરું લીધું છે અને 2 દાણા ખાંડ લીધી છે, અડધી ચમચી જેવી ખાંડ લીધી છે. જો તમને ખાંડ લેવા ના માંગતા હોય તો ના લઈ શકો, તો પણ ચાલે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાના છે. હવે એમાં હું અજમો ઉમેરીશ. અડધી ચમચી અજમો છે, હાથ વડે આવી રીતે ક્રશ કરીને એને આપણે ઉમેરી 2 ચમચી તેલ ઉમેરવાના છે. મેં લીલા ધાણા ઉમેર્યા છે થોડા, અને લીંબુનો રસ ઉમેરીશું. હવે આપણે બધું મિક્સ કરી લેવાના છે. હાથ વડે જ મિક્સ કરીશું તો એકદમ સરસ પ્રોપર મિક્સ સરસ થાય, એટલે હાથ વડે કરું છું. હવે આમાં આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને બેટર તૈયાર કરીશું. તો મેં અહીંયા 1 ગ્લાસ પાણી લીધું છે. તો આપણું બેટર એકદમ સરસ તૈયાર થાય એવી રીતે આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને બેટર તૈયાર કરવાનું છે. તો સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. જો એકદમ આટલું થીક રાખવાનું છે, વધારે એને. મેં અહીંયા 1 ગ્લાસ પાણીનો ઉપયોગ થયો છે આપણે આ બેટર તૈયાર કરવામાં. મેં અહીંયા ચણાના લોટનો ઉપયોગ નથી કર્યો. તમે આમાં ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો અને બાજરીના લોટનો પણ ઉપયોગ કરી શકો. મેં આજે એકદમ ઘઉંના લોટનો ઉપયોગથી જ બનાવ્યા છે, કે આપણે જ્યારે ઘઉંના લોટનાથી બનાવતા હોઈએ છીએ તો એકદમ સરસ પોચાવાના છે. તો આ બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. તો હવે બેટરને 10 મિનિટ થઈ ગઈ છે. એક નોનસ્ટિક તવી મૂકી દીધી છે અને ગેસ મેં ચાલુ કરી દીધું છે. તવીને આપણે થોડી ગરમ થવા દઈશું પહેલાં. હવે નોનસ્ટિક તવી ગરમ થઈ ગઈ છે, તેની પર હું 1 ચમચી તેલ લગાવી લઈશ, કે આપણું બેટર એકદમ નીચે ચોંટી ન જાય એટલું. હવે જે બેટર આપણે તૈયાર કર્યું છે એ બેટર 1 ચમચો ઉમેરી દેવાનું છે અને આવી રીતે એને ફેલાવી દઈશું આપણે. જો તમે ચમચા વડે પણ ફેલાવી શકો છો ને, આવી રીતે જો તમને હાથથી ફાવે તો તમે હાથ વડે બી આવી રીતે એને ફેલાવીને પતલું કરી નાખવાનું છે આપણે. હવે આપણે એને થોડી વાર 1 ચમચી તેલ પાછું નાખી દઈશું અને આપણે થવા દઈશું એને. હવે એક બાજુ સરસ શેકાઈ ગયો છે, આપણે એને આવી રીતે સરસ પલટાવી દેવાનો છે, સરસ એકદમ. હવે પાછું આપણું તેલ ઉમેરી દઈશું થોડું અને એને બીજી બાજુ પણ એવી રીતે શેકી લઈશું. જો એકદમ સરસ રીતે આપણી તવીમાં પણ સરસ ફરે છે, એકદમ સરસ અને ફટાફટ પણ થઈ જાય છે. ઘઉંના લોટના છે એટલે એને વાર નથી લાગતી ચડતા. હવે એ તરફ પણ આપણે જોઈ લઈશું. શેકાઈ ગયું છે સરસ. જો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. 2 મિનિટ આપણે આ બાજુ પણ થવા દઈશું એને ધીમા તાપે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી દઈશું. આવી રીતે એક પ્લેટમાં કાઢી લીધો છે. હવે એવી જ રીતે આપણે બીજો પણ તૈયાર, જો આપણા સરસ તૈયાર થઈ ગયા છે પુડલા. મેથી અને ઘઉંના લોટના પુડલા બનાવ્યા છે, એકદમ સરસ સોફ્ટ, એકદમ પોચા. જો એકદમ પોચા સરસ પુડલા આપણા તૈયાર છે. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.